બોડેલીના સુખી હોસ્પિટલ ખાતે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા આપણા મુસ્લિમ બંધુઓએ ડોનેશન કેમ્પમાં આવીને સુખી હોસ્પિટલમાં કરેલું છે। તો આપણે HDFC બેંકમાં એના મોટિવેશન માટે એક નાનો સહયોગ કરેલો છે। તારીખ 17/11/2024 રોજ અહીંયા આપણા મુસ્લિમ બંધુઓએ ડોનેશન કેમ્પમાં આવીને સુખી હોસ્પિટલમાં કરેલું છે। તો આપણે HDFC બેંકમાં એના મોટિવેશન માટે એક નાનો સહયોગ કરેલો છે અને આવો જ કાર્યક્રમ નિયમિત યોજે એવી આપણે આશા રાખીએ છીએ। અત્યાર સુધી સાહેબ એપ્રોક્સ 50ની ઉપર રક્તદાન કરી દીધું છે અને લગભગ 120ની આસપાસ આવવાની શક્યતા છે। નામ બોડેલીના સુખી હોસ્પિટલ ખાતે વડોદરાના ખાલકા એલે સુન્નત સરકાર અજીમે મિલ્લતના સાહબજાદા મોઇન બાવા જે હમણાં જ પડદે નસીન થયા છે એમની યાદમાં એમના મુરીદો દ્વારા HDFC બેંકના સહયોગથી, હિન્દુ બ્લડ બેંકના સહયોગથી અને સરકાર અજીમે મિલ્લતના મુરીદોના સહયોગથી આજે કબીરુદ્દીન બાવાની હાજરીથી આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ને તમામ મુરીદો અને યુવાન લોકોએ આ બ્લડ કેમ્પની અંદર ભરપૂર સાથ સહયોગ આપ્યો છે અને આને સફળતા તરીકે વધાવી રહ્યા છે। બોડેલીના યુવાનો, વૃદ્ધો બધા જ ભાગ લઈ રહ્યા છે અને આ સુધી મોટી સંખ્યામાં બ્લડ એકત્રિત થઈ એવી છે। અનવર ખાન।